ભૂખ કે મારે બિચારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? કેમ છે બધાને? કમેન્ટ જરૂરથી કરજો. અને ચાલો આજે જમી લઈએ, સવારમાં નાસ્તો કરી લઈએ. સવારના નાસ્તામાં છે શું છે ભાઈ? ભાખરી બનાવી છે આજે તો. ચા ભાખરીને હાથનું. તો જોડાયા રહેજો મારી સાથે. આજે છે જીયાનભાઈનો બર્થડે. જીયાનભાઈ ગયા છે નાવા. ચાલો ચાલો રખડી ગાળીને ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 12:15 અને મસ્ત ગોળની સુગંધ આવી રહી છે. મમરાના લાડુ બની ગયા છે. ઉત્તરાયણની તૈયારી હાલે છે ફૂલે ફૂલ. હવે આ બીજું શું બનાવે છે? તલની ચીકી, તલ સાંકળી બની રહી છે. શું નાખ્યું આમાં? ખાલી ગોળ, ખાલી ઓનલી ફોર ગોળ. કેટલા નંબરની ચાણી લેવાના આવે? એવું કાંઈ ન હોય? એવું ન હોય. ખાંડની જેમ ન હોય એમ ને? ઓલો સ્પેશિયલ એનો ગોળ આવે એ છે કે આપણો ચાલુ ઘરનો ગોળ છે? નવો હમણાં લાવ્યા એ ઓર્ગેનિક ગોળની ચીકી બની રહી છે ભાઈ. તલ સાંકળી. ઉત્તરાયણ આવે છે તો લાડુ બની ગયા છે અને તલની ચીકી. તમે લોકોએ તલની ચીકી કે લાડુ કે સિંગદાણાની ચીકી બનાવી કે નહીં, કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો જમવાની તો આજ વાર લાગશે, કારણ કે હજી તો બધું બને છે, ચીકી ને એવું બધું. તો જમવામાં જ લગભગ 1:30 વાગી જાય બનાવવામાં. તો જોડાઈ રહેજો મારી સાથે. ચાલો બપોરના વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 1 વાગી ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે બટેકાનું શાક, દાળ ભાત, મગના લાડુ, ચીકી, છાશ, પાપડ. જીયાનભાઈનો આજે બર્થડે છે. જીયાનભાઈને બર્થડે વિશ કરી દેજો જરૂરથી. બરાબર ને જીયાનભાઈ? ચાલો જીયાનભાઈ તો પતંગ સગાવવામાંથી દોરા નથી થતા, કારણ કે 2 દિવસ જ બાકી છે ઉત્તરાયણને. તો ચાલો જમી લઈએ. તો ચાલો ઉત્તરાયણ પહેલાંનો લાસ્ટ રવિવાર છે, તો આજે ધાબે જરાક ઉત્તરાયણ પહેલાંની રવિવારની મોજ લઈએ. તમે જોઈ રહ્યા છો આ ડૉક્ટર જીયાન અને ડૉક્ટર માહિર બંને ઓપરેશન થિયેટરમાં ઓપરેશનનું કામ ચાલી રહ્યું છે પતંગનું. એને જીવતો કરીને પાછો ચગાવવાના છે પતંગને. તો જોયા કરજો, આવા ડૉક્ટર તમને ક્યાંય જોવા નહીં મળે. ડૉક્ટર જીયાન અને ડૉક્ટર માહિર. ક્યાં છે તારો પતંગ? ગયેલા માથે રાખીને ચગાવવાનો? ફોનમાં દેખાતો નથી. બોલ ભૂખ કે મારે બિચારે.
ખાલી કાલુભાઈ થમ્સઅપ પી રહે ભૂખ કે મારે. ચાલો તો આપણે આવી ગયા છીએ છોલે કુલચે ખાવા માટે દિલ્હી વાલે. ભાઈ ખાવા માંડો હાલો. છોલે કુલચે આવી ગયા છે ભાઈ આપણા. સાય દાલ મખની, છોલે કુલચે, ચૂર નાન, રાયતું. કેવું લાગ્યું ભાઈ? કેવું લાગ્યું છે? તને કેવું લાગ્યું ભાઈ? તને કેવું લાગ્યું? મોજ પડી ગઈ. ચાલો જમી ગયો. હાલો ભાઈ. યોગી ચોકનું પતંગ માર્કેટ આવી ગયું છે ભાઈ. કિરણ ચોક આમ જો ઓલા ફુગ્ગા જો. હા જોરદાર પતંગ માર્કેટ આવી ગયું છે. જે કોઈને પતંગ લેવા યોગી ચોક આવી જજો. ચાલુ રાખીએ ભાઈ, ચાલુ રાખો. આ વર્ષે પતંગ કરતા હતા ફુગા, આવા બધા વિમાન ને બતકા ને માછલી ને હેલિકોપ્ટર ને મોર ને એવું બધું વધારે દેખાય છે. હવાવાળા ફુગા આ વખતે વધારે હોય ને એવું લાગે છે. ઓરિજિનલ પતંગ ઓછા હોય એ વધારે સારું. કાદિયાન જો પાછા બીજા એવા આમ જો માછલી લઈને ઊભો છે. હું ઊભો છે? ઘોડા ને ટેડી બેર. મોટું પટલું નથી આ વખતે. આ વખતે આવડા આ બધા બહુ છે. વિમાન, માછલી, ગેસના ફુગા. ચાલો તો હવે જઈ રહ્યા છીએ આપણે જીયાનની કેક લેવા માટે. જોડાયા રહેજો અમારી સાથે. આજે જીયાનભાઈનો બર્થડે છે તો કેટલા બધા ફુગા તો ખરા. અનલિમિટેડ ફુગા છે પણ આ વખતે બહુ છે ફુગાનું. આવી ગયા છે આપણે ઘનશ્યામ લાઈવ કેકમાં. ચાલો અહીંયા લે. હા આગળ આવી જાઓ. હાલે વધારે ચારે 500 ચારે 450 400 380 YAN. ઓકે. Kamu lagi kapo? Halo, video utar. Halo lagi.